આ બંને જુદા ભાસે છે. ઈશ્વર જ જગત રૂપે પરિણમિત થયા છે. જગતનો ક્યારે નાશ થતો નથી, કારણ કે જગતને મહાપ્રભુજી સત્ય કહે છે, કારણ કે જે શાશ્વત હોય એને જ સત્ય કહેવાય. તો જગત આવિર્ભાવ અને તિરોભાવ જગતનું થાય છે, નાશ થતો નથી. એમ કહેતા ચતુશ્લોકી ભાગવતનું વર્ણન કર્યું. આગળ સુખદેવજી ભાગવતના 10 લક્ષણોની ચર્ચા કરી. ત્રીજા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી ભગવાનની 10 લીલાઓનું વર્ણન કરવામાં અને કહેતા સુખદેવજી બોલ્યા, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનુ કથા. જીવની અંદર પહેલી જિજ્ઞાસા થાય કે ભગવાન આ સૃષ્ટિને કઈ રીતે બનાવે છે, અને પ્રભુનું સૃષ્ટિનું સર્જન કરવું એ જ છે સર્ગ લીલા. સર્જનમ સર્ગ. ભગવાન એક જ પ્રકારની સૃષ્ટિ નથી બનાવતા, સૃષ્ટિમાં અનેક વિવિધતાઓ પેદા કરે છે. આપણે ભલે એમ કહેતા હોઈએ કે બધા એક સરખું માનવું જોઈએ ને એક જ ઈશ્વરને ભજે, તો પણ એ સંભવ નથી. વિચાર કરો, દુનિયામાં બધાને એક જ રંગ ગમતો હોય તો દુનિયા સુંદર રહેશે? ના. અરે ઘરમાં 4 જણા રહેતા હોય ને કોઈને બટાકાનું શાક ભાવે ને કોઈને રીંગણનું ભાવે ને કોઈને ટીંડોળાનું ભાવે, ઘરના 5 જણાના વિચાર જુદા છે, તો આખી દુનિયાના વિચાર એક ક્યાંથી થઈ જવાના? આ વિવિધતા એ જ ભગવાનની વિસર્ગ લીલા છે, એ જ આ સૃષ્ટિની સુંદરતા છે. આપણે જેને ભાગલા માનીએ છીએ, ભાગલા નથી, એ સુંદરતા છે. એ જ બગીચામાં જાઓ ને એક જ ફૂલ હોય તો એટલું સુંદર ન લાગે, પણ વિવિધ પ્રકારના ફૂલો હોય તો બગીચો અધિક સુંદર લાગે છે. આમ આ જુદા જુદા સંપ્રદાયો હિન્દુ ધર્મમાં થયા, એ હિન્દુ ધર્મના ભાગલા નથી. આજકાલ ઘણી વાર કથાઓમાં આપણે એમ સાંભળીએ કે આ જુદા જુદા ભાગલાઓ થઈ ગયા છે હિન્દુ ધર્મમાં. ના, આ ભાગલા નથી, આ વ્યવસ્થા છે. આ એક બહુ મોટી ભૂલ ભરેલી માન્યતા આજે હિન્દુ સમાજમાં પ્રસારિત કરવામાં આવી રહી છે કે આ જુદા જુદા સંપ્રદાયો હિન્દુ ધર્મના ભાગલા છે. ના, એ વ્યવસ્થા છે. જેમ કોઈ યુનિવર્સિટી હોય તો એમાં આર્ટ્સ ફેકલ્ટી હોય, સાયન્સ ફેકલ્ટી હોય, કોમર્સ ફેકલ્ટી હોય. તમે એમ કહેશો કે યુનિવર્સિટીના ભાગલા પાડી દીધા? ના, જેને આર્ટ્સ ભણવું છે એના માટે આર્ટ્સ છે, જેને મેડિકલ ભણવું છે એના માટે મેડિકલ કોલેજ છે. આ ભાગલા ન કહેવાય, આ યુનિવર્સિટીની વ્યવસ્થા કહેવાય. આ અધ્યાત્મનું ડેવલપમેન્ટ છે. આ ભિન્ન ભિન્ન સંપ્રદાયો. જો પહેલા ગામમાં એક વૈદ હોતા, વેદ બાપા હોય, કોઈ કઈ પણ બીમારી થાય એટલે વેદજી પાસે જાય, નાડી તપાસે અને વેદજી પટ્ટી આપી દે. હવે ધીમે ધીમે મેડિકલ સાયન્સ ડેવલપ થવા લાગ્યું. ડોક્ટર આવ્યા, ડોક્ટરમાં પણ હવે મેડિકલ સાયન્સ ડેવલપ થવા લાગ્યું. તો ઓર્થોપેડિક આવ્યા, ઈએનટી આવ્યા, કાર્ડિયોલોજિસ્ટ આવ્યા, ઓર્થોપેડિક આવ્યા. ધીમે ધીમે હવે તમે એમ કહેશો કે ઓહો, મેડિકલ સાયન્સના કેટલા બધા ભાગલા પાડી નાખ્યા. આ ભાગલા કે પતન નથી. આપણે એમ માનીએ છીએ કે સંપ્રદાયો એ હિન્દુ ધર્મનું પતન છે. ના, એ ધર્મનું ઉત્થાન છે. જેમ જેમ આધ્યાત્મિક રિસર્ચ થવા લાગ્યું એમ એમ ભિન્ન ભિન્ન સંપ્રદાયો પ્રગટ થયા. જેમ મેડિકલ સાયન્સનું જેમ ડેવલપમેન્ટ થયું એમ જુદી જુદી ફેકલ્ટી આવી. તમે એમ કહો છો કે મેડિકલ સાયન્સનું પતન થયું કે આ જુદા જુદા ફેકલ્ટી ક્યાં થઈ ગઈ? અને કદાચ આગળ એવું પણ ડેવલપમેન્ટ થાય કે જમણી આંખના ડોક્ટર જુદા અને ડાબી આંખના ડોક્ટર જુદા. એવું થઈ શકે. 32 દાંતના 32 ડોક્ટરો જુદા થઈ શકે. પણ આ પતન નથી, આ ઉત્થાન છે. એમ જેટલા પણ સંપ્રદાયો થયા હિન્દુ ધર્મમાં, એ હિન્દુ ધર્મનું પતન નથી, એ ઉત્થાન છે. કારણ કોઈને અક્ષર બ્રહ્મ જોઈએ છે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જાય, કોઈને પુષ્ટિ પુરુષોત્તમ જોઈએ છે તો વૈષ્ણવ સંપ્રદાયમાં જાય, કોઈને મોક્ષ જોઈએ છે તો શૈવ પંથમાં જાય, કોઈને શક્તિની ઉપાસના કરવી છે તો ભિન્ન ભિન્ન ઉપાસનાઓ પ્રમાણે ભિન્ન ભિન્ન સંપ્રદાયો થયા. જેમ કોઈને ડોક્ટર બનવું છે તો જ્યાં ડોક્ટરી ભણાવાતી હોય મેડિકલ કોલેજમાં એડમિશન લે.
એ બુક વાંચવી પડે જેમાં ડોક્ટરી વિશે લખ્યું હોય, એ પ્રોફેસરના લેક્ચર સાંભળવા પડે જે ડોક્ટરી વિશે બોલતા હોય, અને એ સ્ટુડન્ટોનો સંગ કરવો પડે જે ડોક્ટરી ભણતા હોય. બસ આ જ છે સંપ્રદાય. જેને પુષ્ટિ પુરુષોત્તમ મેળવવા છે તો એને બ્રહ્મ સમન લેવું પડે, એને હવેલીમાં જવું પડે, એને સેવા કરવી પડે. આ ભાગલા નથી, આ વ્યવસ્થા છે. મને એક ન્યુઝીલેન્ડમાં એક વૈષ્ણવ મળ્યા, મને કેવા લાગ્યા કે આ શું હિન્દુ ધર્મના આટલા ભાગલા પડી ગયા છે. તો એમના ઘરમાં પધરામણી હતી, તો મેં કીધું જો તમારા ઘરમાં સુવા માટેનો ઓરડો જુદો, બેડરૂમ જુદો, કિચન જુદું, સ્ટડી રૂમ જુદો, લિવિંગ રૂમ જુદો, આટલા બધા ભાગલા કેમ ઘરના પાડી દીધા છે? એક જ મોટું ચોરસ મકાન બનાવીને રહેવું તું ને. અરે જે આ તો સારી રીતે રહી શકીએ ની વ્યવસ્થા છે. તો મેં જ કીધું સંપ્રદાયો ભાગલા નથી, પોતાના ઈષ્ટને જીવ પામી શકે એની વ્યવસ્થા છે. આ એક બહુ મોટી માન્યતાઓ, એક ખોટી પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે સંપ્રદાયો ભાગલા. હા, અંદર ઝઘડવું બહુ ખોટી વાત છે. હું નાનો ને તું મોટો, ને હું મોટો ને તું નાનો, એ ખોટી વાત છે. પણ જેને જેના ઈષ્ટને પામવું છે અને એ એની આરાધના કરે, એ બહુ સુંદર વાત છે. તો આ એક માન્યતા ખોટી મનમાં ઘરી ગઈ હોય તો કાઢી નાખજો કે સંપ્રદાયો ભાગલા છે. ના, ગર્વથી કહો અમે વૈષ્ણવ સંપ્રદાયને માનીએ છીએ. અને એમાં કહેવામાં કોઈ નાનું નથી થઈ જતું. જે જેને માનતો હોય એના માટે ઉત્તમ છે. કારણ કે પંચદેવ ઉપાસના સૌથી પહેલી આવી હિન્દુ ધર્મમાં, અને પંચદેવ ઉપાસનામાં શિવ, શક્તિ, ગણપતિ, વિષ્ણુ, સૂર્ય, આ 5 દેવની ઉપાસના. જો સંપ્રદાયો કઈ રીતે, સંપ્રદાયો અનાદિ છે. 5 દેવની હિન્દુ ધર્મમાં ઉપાસના આવી. હવે 5 દેવોની ઉપાસના પદ્ધતિ ભિન્ન છે. જેમ વિષ્ણુ પ્રસન્ન થાય છે એમ શિવ નથી થતા, જેમ શિવ પ્રસન્ન થાય છે એમ શક્તિ નથી થતા, જેમ શક્તિ પ્રસન્ન થાય છે એમ ગણપતિ નથી થતા. 5ની ઉપાસના પદ્ધતિ ભિન્ન છે. અને એટલે જે તમારા ઈષ્ટ હોય એની એ રીતે જ ઉપાસના કરવી પડે, તો જ એ પ્રસન્ન થાય. ઠાકોરજીના પલ્લા કરીએ પણ મહાદેવજીને પલ્લામાં પધરાવીને ઝુલાવીએ તો મહાદેવજી ડરી જાય કે મારી જોડે શું કરે છે, એ હું તો અજન્મા છું. કહેવાનો મારો અર્થ, જે રીતે પ્રસન્ન થતા હોય એ રીતે જ એમનું આરાધન કરાય. આજકાલ ભલે મહાદેવજીને 56 ભોગ થાય, માતાજીને અન્નકૂટ થાય, પણ એમને અન્નકૂટ લીલા કરી જ નથી. અત્યારે ભલે પ્રવાહ ચાલ્યો છે, પણ બહુ ધ્યાન રાખજો. જે દેવતા યા જે પ્રભુ જે રીતે પ્રસન્ન, જેમ નાનકડો છોકરો કોઈ ઘરમાં આવે તો આપણે એને ચોકલેટ આપીએ, ઘૂઘરો આપીએ તો રાજી થાય. પણ કોઈ ગરડા બાપા આવ્યા હોય ઘૂઘરો આપો તો લાફો મારે, એ એનું અપમાન છે. તો જે રીતે બાલકૃષ્ણને ટ્રીટ કરો છો એ રીતે મહાદેવજીને ન કરાય. એમ ઉપાસના પદ્ધતિ ભિન્ન છે, શક્તિની ઉપાસના પદ્ધતિ ભિન્ન છે. તો જે રીતે પ્રસન્ન થતા હોય એ રીતે જ એમને પ્રસન્ન કરાય. આ એક ઉપાસના પદ્ધતિના ભેદ છે અને એમાંથી આ સંપ્રદાયો પ્રગટ થયા છે. જેમ જે ઇન શોર્ટ વિષ્ણુને માને વૈષ્ણવ કહેવાય, શિવને માને શૈવ કહેવાય, શક્તિને માને શાક્ત કહેવાય, ગણપતિને માને ગાણપત્ય કહેવાય, સૂર્યને માને સૂર્યપાસક કહેવાય. જેમ છઠ આદિનું પૂજન થતું હોય છે, સૂર્યોપાસક. બિહાર આદિમાં બહુ એનું મહાત્મ્ય છે. ગણપતિનું મહારાષ્ટ્રમાં બહુ મહાત્મ્ય છે. ગાણપત્ય એમને કહેવાય. બધાની બહુ સુંદર પદ્ધતિ છે, બધા શ્રેષ્ઠ છે. પણ જેનું આરાધન ઈષ્ટ રૂપે તમે જેને સ્વીકાર કર્યા હોય એને એ રીતે ઉપાસના કરો. જેમ વૈષ્ણવ થયા અને તમારે પ્રભુને પ્રાપ્ત કરવા છે